અનેક આશીર્વાદો આપ્યા છે, જીવનના અદ્ભુત અનુભવો પણ આપ્યા છે। મારા વક્તૃત્વની શરૂઆતમાં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન। जब आंखें खुले तो धरती हिंदुस्तान की हो, जब आंखें बंद हो तो यादें हिंदुस्तान की हो। हम मर भी जाए तो कोई गम नहीं, हम मर भी जाए तो कोई गम नहीं, लेकिन मरते वक्त मिट्टी हिंदुस्तान की हो। અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતના ફૂલકાઓ, જ્ઞાનના ગુરુઓ તથા જેની આ છત્રસ છાયામાં વિશાળ પરિસર ફૂલી રહ્યો છે તેવા ગ્રામજનો તથા વડીલો, આપ સૌને પ્રજાસત્તાક દિને સાસલા વીરાના કોટી કોટી વંદન। 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ જ્ઞાનની સદી। તો આપણને એવું નથી લાગતું કે 21મી સદી ને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળથી કેટલા રત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળથી હોય તો આજે કયા કારણો સર્જાયા કે આપણો દેશ વિકસિત દેશ પણ નથી રહ્યો? શા માટે? કદાચ એવો વિદેશી પ્રજાની એવી તે કેવી નજર લાગી છે કે આપણી સંસ્કૃતિ, સભ્યતા અને વારસાને ભૂલીને પશ્ચિમી લોકો સાથે વળગી ગયા છીએ। હજી પણ આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થાય છે, પશ્ચિમના રીતિ રિવાજો અને પશ્ચિમની રહેણીકરણી અનુસરવા માંગે છે। એક દીકરીઓના નાતે હું કહી શકું છું કે જો આપણા દેશને વિકસિત રાષ્ટ્રની હરોળમાં ઉભો રાખવો તો દેશની 50% વસ્તી એટલે કે મહિલાઓને પણ પોતાની ક્ષમતા પ્રમાણે ઉપાય કરવા પડશે। આપણો દેશ ખૂબ મોટી સંખ્યામાં યુવાધન હોવા છતાં, તે શિક્ષિત હોવા છતાં